કેમ છો વિદ્યાર્થીઓ? ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા એમાં આપણે પહેલું પ્રકરણ શરૂ કરેલ છે. આ પહેલા પ્રકરણમાં આપણે અત્યાર સુધી ધંધો એટલે શું, ધંધાના લક્ષણો, આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ, એનો અર્થ ઉદાહરણ સાથે અને તફાવત પ્રકારનો પ્રશ્ન, આટલું કન્ટેન્ટ આપણે અગાઉ જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પાછો એક અગત્યનો 5 માર્ક્સનો પ્રશ્ન જે તમને ઈ વિભાગમાં પૂછાય છે એવો એક 5 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. તમારે એક કામ કરવાનું, દરેકના પોઈન્ટ્સ, મુદ્દા એ તમારે યાદ રાખવાના છે. દરેક મુદ્દામાં ઉદાહરણ શું આવે એની કાળજી રાખવાની છે. મુદ્દાનો ક્રમ જરૂરી નથી, પણ મુદ્દાની સમજૂતી જે છે એ કન્ટેન્ટ સાથે, વિષય વસ્તુ સાથે રિલેટેડ હોવી જોઈએ. તો આપણને પૂરેપૂરા 5માંથી 5 માર્ક્સ મળે છે. અને આ જ ટેવ 12 કોમર્સમાં વિસ્તૃત જવાબી પ્રશ્નો માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ છીએ ધંધાના હેતુઓ. ધંધાનો મુખ્ય હેતુ તો નફાનો જ છે, પરંતુ આજે ગ્રાહકોમાં જાગૃતિ આવી ગઈ, અવેરનેસ આવી ગયું. જો કોઈ વેપારી વર્ગ ગ્રાહકોનું શોષણ કરીને નફાની વૃત્તિ રાખતો હશે તો એનો ધંધો લાંબો સમય ટકી શકશે નહીં. ગ્રાહક જાગૃત થયા છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે પણ કેટલાક નિયંત્રણો મૂક્યા છે, રેગ્યુલેશન મૂક્યા છે, જેથી કરીને કોઈ પણ વેપારી વર્ગ અનૈતિકતા દાખવી અને ગ્રાહક વર્ગનું શોષણ ન કરી શકે. બદલાતી જતી પરિસ્થિતિ પણ આજે એવી છે, સમય અને સંજોગો સાથે પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે, ત્યારે દરેક ધંધાકીય એકમોએ ફક્ત નફાના હેતુને પ્રાયોરિટી ન આપતા અન્ય હેતુઓ તરફ પણ પોતે ધ્યાન આપવું પડશે. એ હેતુઓ એને સ્વીકારવા પડશે. અને આ હેતુઓ 2 ભાગમાં વહેંચી શકાય. એ 2 ભાગ એટલે આર્થિક હેતુ અને સામાજિક હેતુ. તો વિદ્યાર્થી મિત્રો, વળી પાછું આર્થિક હેતુ તમને 3 માર્ક્સની ટૂંકનોંધમાં પણ પૂછાય. ટૂંકનોંધ લખો, ધંધાના આર્થિક હેતુઓ. તો એમાં ફક્ત 3 જ મુદ્દા તમારે સમજાવવાના છે. એક છે નફાનો હેતુ, બીજું મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ, અને ત્રીજું અન્ય આર્થિક હેતુઓ. 5 માર્ક્સમાં એવું પણ બને ફક્ત સામાજિક હેતુઓની યાદી પૂછાય. તો 5 સામાજિક હેતુઓ આપેલા છે, જેમ કે સામાજિક જવાબદારીનો હેતુ, રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ, ગુણવત્તાવાળી વસ્તુ અને સેવા પૂરી પાડવાનો હેતુ, વેપારી રીત રસમો વાજબી અનુસરવાનો હેતુ અને અન્ય હેતુ. તો આજે દરેક ધંધાકીય એકમના માલિકોએ પોતાના એકમને બજારમાં ટકાવી રાખવાના હેતુથી આ હેતુઓ હવે સ્વીકાર્યા છે, આ ઉદ્દેશો હવે સ્વીકાર્યા છે. ત્યારે અને આપણે 11 કોમર્સના વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા માર્ક્સ આવે તે હેતુથી આ હેતુઓ તૈયાર કરવાના છે. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ 5 માર્ક્સનો પ્રશ્ન, ધંધાના હેતુઓ સમજાવો. હેતુઓ મુખ્યત્વે 2 પ્રકારના છે. તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. તમારી પાસે ચોપડી પણ હશે. પાઠ્યપુસ્તકમાં પણ તમે પેજ નંબર 3 ઉપર આ ક્વેશ્ચન જોઈ શકો છો. પહેલો આર્થિક હેતુ, નફાનો હેતુ. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે, એટલે એને રોકાયેલી મૂડી પર વાજબી વળતર તો મળવું જ જોઈએ. ત્યાં અંડરલાઈન કરજો, રોકાયેલી મૂડી પર વળતર. એને ROI, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે. તમે લોકો પેન્સિલથી ROI તમારી ચોપડીમાં જ લખી દો.
અને ROI નું આખું નામ પણ લખો, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, RETURN, રિટર્ન ON ઇન્વેસ્ટમેન્ટ, INVESTMENT, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે ધંધાના માલિકે ધંધો શરૂ કરવા માટે જે કંઈ પણ રોકાણ કર્યું છે એ રોકાણ ઉપર એમને વળતર મળવું જોઈએ. આજે એ જ તો હેતુ છે. તમે જુઓ, આપણે બેન્કોમાં ફિક્સ ડિપોઝિટ કરીએ, આપણે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ, આપણે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ, આપણો હેતુ શું છે? એમાં આપણને સારામાં સારું વળતર મળે. શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, બસ આ વળતર એટલે નફો. ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં, પણ ધંધાના વિકાસ માટે પણ ધંધાએ નફો કમાવવો જ પડશે. અંડરલાઈન કરજો, નફો એ ધંધાનું પ્રેરક બળ છે, એના કાર્યક્ષમતાની પારાશીશી છે અને જીવન રક્ત છે, લાઈફ બ્લડ ઓફ ધ બિઝનેસ. આજે મહત્તમ નફાનું સ્થાન વાજબી નફાએ લીધું છે. જો કોઈ પણ ધંધાકીય એકમ વાજબી નફો કમાશે ને તો સમાજમાં સ્વીકૃતિ તો મેળવશે જ, પણ લાંબા ગાળા સુધી એ ટકી રહેશે. દાખલા તરીકે રિલાયન્સ અને ટાટા ગ્રુપના ઉદ્યોગો વર્ષોથી એક હથ્થું શાસન અને સામ્રાજ્ય આ બંને ઉદ્યોગોએ ભોગવ્યું છે. વસ્તુ એ જ છે, ગુણવત્તા જાળવી રાખી છે અને નફાનું ધોરણ વાજબી છે. દાખલા તરીકે રિલાયન્સનું જીઓ, તો જીઓ જે કોમ્યુનિકેશનમાં એ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, તમે જુઓ એરટેલ હોય, વોડાફોન હોય, એ બધાની સરખામણીમાં જીઓએ પોતાના ચાર્જિસ ઓછા રાખ્યા છે. એને કહેવાય વાજબી નફો લેવાની વૃત્તિ. બીજો આર્થિક હેતુ છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે, શોર્ટ ટર્મ કોન્સેપ્ટ. તમારે સંપત્તિને મહત્તમીકરણમાં કન્વર્ટ કરવી હોય, મેક્સિમાઇઝેશન ઓફ ધ વેલ્થ, અને લાંબા ગાળે સંપત્તિ વધે એવું જો ઈચ્છતા હોય તો એ પ્રકારની યોજનાઓ સ્વીકારવાની છે. જો કે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં પણ નફો કમાવાનો હેતુ જતો કરવાનો છે અને સંપત્તિ ટકાવી રાખવાની છે. કેટલાક લોકો સમયનો, તકનો લાભ લઈ અને ગ્રાહકોનું શોષણ કરે છે. એ શોષણ અહીંયા નથી કરવાનું. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ એ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે જ સંકળાયેલો છે. દાખલા તરીકે રિલાયન્સની શરૂઆત ખૂબ નાના પાયા પર હતી, એઝ અ સ્ટ્રીટ વેન્ડર, શેરી વિક્રેતા, ફેરીઓ તરીકે ધીરુભાઈ અંબાણીએ પોતાનો બિઝનેસ શરૂ કરેલો. આજે તમે જુઓ રિલાયન્સ કેટલા બધા સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગ કરે છે. ત્રીજું, અન્ય આર્થિક હેતુઓ. અન્ય આર્થિક હેતુઓમાં ધંધાની આર્થિક પ્રગતિ, એનો વિકાસ કરવો, બજારનો વિસ્તાર કરવો, ઉપલબ્ધ સાધનોનો શક્ય એટલો મહત્તમ ઉપયોગ કરવો, આધુનિક ટેકનોલોજી અપનાવી જેથી કરી બજારમાં તમે માંગને પહોંચી વળી શકો. આ બધા જ એના અન્ય આર્થિક હેતુઓ છે જે દરેક ધંધાના માલિકે પોતાના ધંધાના વિકાસ માટે, વિસ્તરણ માટે, આધુનિકીકરણ માટે ઉપયોગમાં લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા એના 3 આર્થિક હેતુઓ. હવે વાત કરીએ છીએ સામાજિક હેતુની. સમાજને લાભ થાય તે માટે ધંધો કેટલાક સામાજિક હેતુઓને પણ પ્રાધાન્ય આપે છે, પ્રાયોરિટી આપે છે. તમે જાણો છો, સમાજ વગર ધંધો શક્ય નથી. ધંધાનો ઉદ્ભવ સમાજમાં થાય છે, એટલે જ નફાના હેતુ ઉપરાંત અન્ય સામાજિક હેતુઓનું પણ હવે મહત્વ સ્વીકારાયું છે. ત્યારે there are certain types of social object of the business. ઘણા બધા એવા સામાજિક હેતુઓ છે જેનું ધંધાકીય એકમોએ
પાલન કરવું પડે છે. એવા 5 પ્રકારના હેતુઓ. પહેલું, સામાજિક જવાબદારીનો હેતુ. આજકાલ ગ્રાહકોમાં અવેરનેસ છે, જાગૃતિ છે. રાજ્ય સરકારના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ, કન્ઝ્યુમર એજ્યુકેશન. તમે લોકો 10મા ધોરણમાં ગ્રાહક સુરક્ષા ધારો 1986 ભણી ગયેલા છો. ગ્રાહક સંગઠનોને કારણે પણ ધંધાએ સમાજના જુદા જુદા હિતો, જેને સ્ટેક હોલ્ડર્સ કહેવાય, આ હિત સમૂહો પ્રત્યે સભાન રહેવાની જવાબદારી એટલે સામાજિક જવાબદારી. તો આ બધા હિત સમૂહો, જુદા જુદા જૂથો, વર્ગો પ્રત્યે ધંધાએ સજાગ રહેવાનું છે. અને આ જૂથો, આ વર્ગો એટલે માલિક, કર્મચારી, ગ્રાહકો, લેણદારો, સરકાર, આ બધા જ એકમ સાથે સંકળાયેલા છે. દરેક જૂથના ધંધા સાથેના હિત જુદા જુદા હોય અને આ હિતોનો ખ્યાલ એકમે રાખવો જ પડે. જેમ કે પર્યાવરણની જાળવણી, તો એ સમાજ પ્રત્યેનો હિત છે કે ભાઈ પર્યાવરણમાં પ્રદૂષણ ન ફેલાવવું, પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ. કર્મચારી કલ્યાણ ધારો, તો એ પણ સામાજિક હેતુ છે, કારણ કે કર્મચારી સમાજમાંથી આવે છે. કારખાના ધારો, ગ્રાહક સુરક્ષા ધારો, આ બધાનું પાલન કરવું એ ધંધાની સામાજિક જવાબદારીનો જ એક ભાગ છે. બીજું છે રોજગારીની તક પૂરી પાડવાનો. બેકારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. આપણા દેશનો બર્નિંગ ઇસ્યુ છે, સળગતો પ્રશ્ન અર્થતંત્રમાં. જેટલા શ્રમનો પુરવઠો છે ને એટલી સામે શ્રમની માંગ નથી થતી. રોજગારીની નવી તકો ઊભી થાય તે હેતુથી કેટલાક ધંધાકીય એકમોની સ્થાપના પણ કરવામાં આવે છે. દાખલા તરીકે ખાદી અને ગ્રામોદ્યોગ પંચ દ્વારા રોજગારીની તક વધે તેવા ઉદ્યોગો ઊભા કરવામાં આવ્યા. અમુક પછાત વિસ્તાર હોય ત્યાંના બેકારોને રોજગારી મળે તે માટે ત્યાં એકમ શરૂ કરવામાં આવ્યા. તમે જુઓ GIDCs, બેકવર્ડ એરિયા અને માઉન્ટેનિંગ એરિયા જે છે, પર્વતીય વિસ્તારો અને પછાત વિસ્તારો, ત્યાં GIDCના ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા. ગવર્મેન્ટ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું. એવા વિસ્તારોમાં તમે ઉદ્યોગ ધંધા શરૂ કરો તો સરકાર પણ સહાય આપે છે, મદદ આપે છે. ત્યાર પછી ત્રીજો સામાજિક હેતુ એટલે ગુણવત્તાવાળી વસ્તુ અને સેવા પૂરી પાડવી. સમાજના લોકો તેમની જરૂરિયાત સંતોષી શકે અને સરળ રીતે એમને વસ્તુઓ મળે, ગુણવત્તાવાળી વસ્તુ મળે, એ પણ એક હેતુ છે. આપણી રોજબરોજની ખોરાકમાં ઉપયોગમાં લેવાતા મસાલા, મરી મસાલા, ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, ખાદ્ય પદાર્થો, ફૂડ પ્રોડક્ટ, એનું ઉત્પાદન કરતા એકમોએ ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણોનું પાલન કરવું જોઈએ. સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો વાજબી ભાવે વસ્તુ સેવા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ હોય છે. તમે જુઓ કેટલીય બ્રાન્ડ એવી છે કે જે બ્રાન્ડ ઉપર આપણે આંખો મીચીને વિશ્વાસ કરીએ, જેમ કે વાઘ બકરી ચા. સાથે સાથે વસ્તુનું વેચાણ થાય પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચતી કરવી એટલે કે હોમ ડિલિવરી. વસ્તુની ગોઠવણી કરવી એટલે કે ઇન્સ્ટોલેશન ઓફ પ્રોડક્ટ. તમે AC ખરીદો છો, તમે LED ખરીદો છો, ગીઝર ખરીદો છો, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, તો એનું ઇન્સ્ટોલેશન કરવાની જવાબદારી પણ જે તે કંપનીના ટેકનિશિયન્સની છે, એના કર્મચારીની છે. તો આ પણ વાજબી ભાવે ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ અને સેવા પૂરી પાડવાના હેતુમાં સમાવિષ્ટ થઈ જાય છે. ત્યારબાદ વાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. વસ્તુના કાળા બજાર, વસ્તુનો સંગ્રહ એટલે કે સંગ્રહાખોરી, ગેરમાર્ગે દોરતી જાહેરાતો, મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ, આ બધું અયોગ્ય કહેવાય, અયોગ્ય રીત રસમો કહેવાય. જરૂરિયાતવાળી વસ્તુની
કૃત્રિમ અછત ઊભી કરવી એ ન કરવી જોઈએ. ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ વાજબી વેપારી રીત રસમો અનુસરવાનો પણ હેતુ રાખે છે. કાળા બજાર, દાખલા તરીકે પેટ્રોલ. તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, કેટલાય ગ્રામીણ વિસ્તારોમાં હાઈવે પર નાના પ્રોવિઝન સ્ટોરવાળા પેટ્રોલના નાના બોટલ ભરીને મૂકે છે અને વેચે છે. એકચ્યુઅલી ગવર્મેન્ટે કોઈને એવો રાઇટ્સ અધિકાર આપ્યો નથી કે પેટ્રોલનું આવું છૂટક વેચાણ કરી શકે, છતાં પણ થઈ રહ્યું છે. તો એ ન થવું જોઈએ. સંગ્રહખોરી, વસ્તુની કૃત્રિમ અછત ઊભી કરવી માર્કેટમાં અને ઊંચા ભાવે વેચવું જ્યારે અછત ખરેખર સર્જાય ત્યારે, એ ના કરવું જોઈએ. મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ, અમુક પ્રકારની પેદાશોનો ઉપયોગ કરો તમને વધારે ફાયદો થશે એવું ના કરવું જોઈએ. આ બધી જ અયોગ્ય વેપારી રીત રસમો છે ટૂંકા ગાળાનો નફો કમાવા માટે, એ ના કરવું જોઈએ. એ પણ ધંધાકીય એકમનો એક સામાજિક હેતુ છે વિદ્યાર્થીઓ. છેલ્લું, અન્ય હેતુ. અન્ય સામાજિક હેતુઓમાં એકમે સમાજમાં પોતાની ઓળખ પ્રાપ્ત કરવી. આજે કેટલી બધી પ્રોડક્ટ છે જુઓ તમે, માર્કેટમાં આપણે એની બ્રાન્ડથી ઓળખીએ છીએ. જેમ કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં સોની, ટુ વ્હીલર્સમાં હીરો અને હોન્ડાની વ્હીકલ્સ, ફોર વ્હીલર્સમાં મારુતિ, હ્યુન્ડાઈ, ટાટા. ત્યારબાદ ચામાં વાઘ બકરી. ઘણી બધી પ્રોડક્ટ એવી છે કે જેને આપણે બ્રાન્ડથી, ફિલિપ્સ, ઓળખીએ છીએ. એ લોકોએ સમાજમાં એક આગવી ઓળખ પ્રાપ્ત કરી લીધી છે. બીજું, ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો, રિસર્ચ કરવા. અત્યારે આ કોરોના મહામારીમાં એની વેક્સિન શોધવા માટે, એની વેક્સિન ઉપર રિસર્ચ, એની રસી શોધવાના તમામ પ્રયત્નો જુદી જુદી ફાર્માસ્યુટિકલ કંપનીઝ કરી રહી છે વિશ્વ સ્તરે. તો એ પણ સમાજનો હેતુ છે. સમાજમાંથી આ મહામારી દૂર થાય અને દરેક વ્યક્તિ, નાગરિક એ વેક્સિનેશન કરાવે અને સ્વસ્થ જીવન જીવે. રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું, સરકારને સહકાર આપવો, એટલે કે ટાઈમ ટુ ટાઈમ વેરા ભરવા, સરકારી યોજનાઓનું પાલન કરવું, એ પણ એનો સામાજિક હેતુ છે. કર્મચારીઓને ઉત્તેજન પૂરા પાડવા, એમના માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી, વેલફેર એક્ટિવિટીઝ ફોર ધ એમ્પ્લોયી, એમને વાહન વ્યવહારની સેવા આપવી, એમને ઇન્સ્યોરન્સની સેવા આપવી, ચાઇલ્ડ એજ્યુકેશન કરી આપવું, ટ્રાન્સપોર્ટેશન આપવું. આ બધી જ બાબતો જે છે એ અન્ય હેતુઓમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક 5 માર્કનો પ્રશ્ન હતો. ધંધાના હેતુઓ. તમારા સ્વાધ્યાયમાં પણ આ પ્રશ્ન આપેલો છે અને મોટા પ્રશ્નોમાં પણ એ પૂછાય છે. સ્વાધ્યાયની અંદર તમે જુઓ તો ધંધાના સામાજિક હેતુઓ 5મા પ્રશ્નનો બીજો પ્રશ્ન છે. માત્ર સામાજિક હેતુઓ પૂછ્યા છે, 5 હેતુના 5 માર્ક્સ. પણ એવું પણ બને કે બંને ભેગા હેતુ પણ પૂછાય. ધંધાના હેતુ સમજાવો તો તમારે આર્થિકના પણ 3 સમજાવવા પડે અને સામાજિકના પણ 5 સમજાવવા. અને એવું એ બને આર્થિક હેતુની માત્ર ટૂંકનોટ પણ પૂછાય તો 3 જ મુદ્દા સમજાવવાના. એટલે બધી રીતે આ ક્વેશ્ચન અગત્યનો છે. આ પ્રકરણમાંથી આ 2 પ્રશ્નો 5-5 માર્ક્સના બહુ જ મહત્વના છે. એક, ધંધાના હેતુઓ, અને બીજું, ધંધાના લક્ષણો. વિદ્યાર્થીઓ, આ 2માંથી એક પ્રશ્ન 100% પૂછાય એવી શક્યતાઓ વધારે છે. તો તમારે હોમવર્કમાં આ પ્રશ્નનો ઉત્તર લખવાનો છે, બરાબર છે, અને સાથે સાથે એના મુદ્દા પણ મોઢે કરવાના છે. તમે વિડીયો વારંવાર જુઓ, સમજવાનો પ્રયત્ન કરો, મુદ્દા મોઢે કરો અને હોમવર્ક કરો. તમારું કન્ટેન્ટ તૈયાર થઈ જ જશે. ઓકે, નમસ્કાર.